રાહુલ ગાંધીએ ભરી સંસદમાં જે ભાજપને પડકાર આપ્યો હતો કે આવનારી ચૂંટણીઓમાં ગુજરાતમાં કોંગ્રેસ આવશે તે વાતને લઈને હવે ગુજરાત ભાજપ ઘણું એક્ટિવ થઈ ગયું છે। ત્યારે ભરત બોઘરા આ વાતને વખોડી રહ્યા છે, આ વાતને નકારી રહ્યા છે અને કહી રહ્યા છે કે કોંગ્રેસના શાસનમાં ગોળીબારો પણ થઈ ગયા છે। કોંગ્રેસના શાસનમાં જે પહેલા ભ્રષ્ટાચાર ચાલતો હતો તેને વખોડતા જે ભરત બોઘરા છે તે વધુમાં શું કહી રહ્યા છે તે એકવાર સાંભળીએ। છેલ્લા 28 વર્ષથી ગુજરાતના લોકોએ આશીર્વાદ આપીને ચૂંટેલી સરકાર શાસન કરે છે। કોંગ્રેસના લોકોએ એના ભૂતકાળને યાદ કરવાની જરૂર છે। ભૂતકાળમાં ગુજરાત એ અલગ અલગ શહેરો ગુંડાઓના નામથી ઓળખાતું હતું। લોકોની શાંતિ અને સલામતી કોંગ્રેસના શાસનમાં હતી નહીં। છાશવારે કર્ફ્યુ થતી હતી। વારંવાર ગુજરાતને અશાંત કરવા માટેની જે તે વખતનો ઇતિહાસ હજી ભૂલાણો નથી અને કોંગ્રેસના શાસનમાં ગોળીબારો પણ થયા છે અને કોંગ્રેસે કઈ પ્રકારનું શાસન આપ્યું એ ગુજરાતની જનતા ભૂલી નથી અને મને ગુજરાતની જનતા પર ભરોસો છે, વિશ્વાસ છે અને મહેરબાની કરીને ગુજરાતની શાંતિને ડોળવા માટેના કોઈ પ્રયત્ન ન કરે, એના પોલિટિકલ એજન્ડા સાથે કામ કરે એમાં અમને વાંધો નથી। પરંતુ આ રાજકોટ એ રંગીલું રાજકોટ છે ને રાજકોટનો ઇતિહાસ પણ એક અમૂલ્ય ઇતિહાસ છે। ત્યારે કોઈ પણ ઘટનાને લઈને ઘટના બની હોય દુઃખદ હોય, હું આજે પણ કહું છું, સ્વીકારીએ છીએ। આ ઘટના બન્યા પછી કેટલા કોંગ્રેસી લોકોએ પરિવારની મદદ માંગ્યા છે। ફક્ત ને ફક્ત ઘટનાને ખંભે બંદૂક રાખી અને રાજકારણ કરવા નીકળેલી કોંગ્રેસે દીવા સ્વપ્ન જોવે છે। ગુજરાતની જનતા ક્યારેય ગુજરાત પર કોંગ્રેસનો હાથ નહીં મૂકવા દે। મને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે। ભૂતકાળનું ગુજરાત હજી અમે ભૂલ્યા નથી। એ ભૂતકાળ રાજકોટનું પાણી વગરનું રાજકોટ હતું, એ ભૂતકાળ ઇલેક્ટ્રિક વગરનું રાજકોટ હતું, લાઇટ નહોતી મળતી, એ ભૂતકાળમાં બહેનો દીકરીઓ ઘરની બહાર નહોતી નીકળી શકતી। એ પ્રકારની ગુંડાગર્દીમાંથી ગુજરાતની જનતાએ મુક્ત કર્યું છે અને ગુજરાતે પોતાની સરકાર બનાવી છે। અત્યારે ગુજરાતભરમાં કોંગ્રેસની ન્યાય યાત્રા ચાલી રહી છે। જે પણ ભાજપના રાજમાં જે ભ્રષ્ટાચારો થઈ ગયા છે તે લોકોને, પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસની ન્યાય યાત્રા ગુજરાતમાં ઠેર ઠેર ફરી રહી છે અને ગુજરાતમાં જે છે ગાંધીનગર ખાતે તેનું સમાપન થશે તેવો ભાજપનો પાપનો ઘડો લઈને અત્યારે નીકળી રહ્યા છે। ત્યારે આ યાત્રા વિશે પણ ભરત બોઘરાએ શું કહ્યું તે પણ સાંભળી લઈએ। હું આજે પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી એના એજન્ડા સાથે કામ કરે છે। છેલ્લા 5 વર્ષથી આ આઝાદીના અમૃત મહોત્સવની વાત હોય કે હર ઘર તિરંગાના અભિયાનની વાત હોય, છેલ્લા 5 વર્ષથી પાર્ટી દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવે છે અને આ દેશની આઝાદીની સાંસ્કૃતિક વિરાસતને યાદ કરવા માટેનું એ અમારી જ્યારે સરકાર નહોતી, અમે સત્તામાં પણ નહોતા, ત્યારનો અમારો એજન્ડા છે। અમે 1990માં એમ કહેતા હતા કે એક દેશ દો વિધાન નહીં ચલેગા। એ અમે કાશ્મીરની વાત આવતી હોય ત્યારે પણ અખંડ ભારતની વાત, અખંડ ભારતની વાત પણ કરતા હતા। એટલે મારો જે કહેવાનો મતલબ એ છે કે કોઈ યાત્રા જે કરતા છે એની સાથે અમારી કોઈ નિસ્બત નથી। અમે તો અમારા રાષ્ટ્ર ભાવનાને સાથે જોડાયેલા કામને 15મી ઓગસ્ટના અનુસંધાને અમારો રૂટીન કાર્યક્રમ છે એ જ કાર્યક્રમ કરી રહ્યા છીએ। જ્યારે કોંગ્રેસ અને બાકીના લોકો એ પોલિટિકલ બેનિફિટ લેવા માટેની યાત્રાઓ કરતા હોય છે, એમને મુબારક છે। તમે અમે બીજા કોઈ રાજકીય પક્ષને આમંત્રણ આપેલું નથી યાત્રા, તો આપણે ભાજપના રાજકીય નેતાઓને કે અગ્નિકાંડના પીડિતોને કઈ મળશે એ લોકો? કોઈ પણ ઘટના, દુર્ઘટના બની હોય એ દુઃખદ જ હોય। અગ્નિકાંડ છે એ દુઃખદ ઘટના છે। એના પીડિતોને અમારા મુખ્યમંત્રી, અમારા તાલુકા, અમારા શહેરના ધારાસભ્યો, વોર્ડના કોર્પોરેટરો, અમારું સંગઠન ઘટના બની ત્યારથી અત્યાર સુધી કન્ટિન્યુના સંપર્કમાં છીએ। નાના મોટી મુશ્કેલીઓમાં અમે એના પરિવારની સાથે ઊભા છીએ અને હજી પણ આવનારા દિવસોમાં કોઈ પણ ઘટના એમને જરૂરિયાત હશે અમારી, જ્યાં જ્યાં લેવલે એને ન્યાયની વાત આવતી હોય કે એના પરિવારની કોઈ મુશ્કેલી હોય, એની સાથે અમારી આખી પાર્ટી ને અમારી સરકાર એમની સાથે છે અને કાયમી માટેની અમારી જવાબદારી છે। લોકમેળાનું આખું સંચાલન વહીવટી તંત્ર એટલે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને થતું હોય છે। સ્વાભાવિક છે કે સેફટી અને બાકીના રૂલ્સના કારણે કલેક્ટર સાથેની નાના મોટા જે કોઈ રાઇટ્સ વાળાનો પ્રશ્ન છે એ કલેક્ટરનો પ્રશ્ન છે અને અમે કલેક્ટર સાહેબને પણ વિનંતી કરી છે કે યોગ્ય રીતે એનો કોઈને કોઈ રસ્તો નીકળે, પરંતુ સેફટીની સાથે કોઈ સમાધાન કરવાના મતમાં અમે પણ નથી। કેટલા લોકો જોડાયા? 1 લાખથી વધારે લોકો રાજકોટના સ્વયંભૂ લોકો જોડાય છે। અને બીજું, આપે હમણાં એક પ્રશ્ન કર્યો કે કોઈ બીજી પાર્ટીના પોલિટિકલ લોકોને આમંત્રણ આપ્યું છે। હું આપના માધ્યમથી
સમગ્ર રાજકોટના કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં કામ કરતા લોકોને પણ વિનંતી કરું છું કે આ કાર્યક્રમ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ દેશભક્તિનો કાર્યક્રમ છે. દેશના નાગરિક તરીકે આપણી બધાની જવાબદારી છે કે આપણી સાંસ્કૃતિક વિરાસત, આપણી ધરોહર જળવાઈ રહે એના માટેનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે, સલામી આપવાનો કાર્યક્રમ છે, અને એમણે આપેલી શહીદીને યાદ કરવાનો સમય છે. ત્યારે બધા લોકો જોડાય એવી હું આપના માધ્યમથી વિનંતી કરું છું અને સૌને આમંત્રણ પણ આપું છું. આપ લોકોને આટલા આમંત્રણ કરો છો, આમંત્રણ આપો છો, વધુમાં વધુ લોકો જોડાય. અમદાવાદ અને સુરત કોર્પોરેશન એવું કહ્યું છે તિરંગા યાત્રા માટે એક દિવસ માટે આની જે સિટી બસ છે એમાં લોકો માટે ફ્રી કરી નાખી છે, જેથી કરીને યાત્રામાં લોકો પહોંચી શકે. આપણે કોર્પોરેશન આપણે આ છે તો શું આપણે કંઈ કરી શકીએ ખરા? એથી વધુમાં વધુ લોકો સિટી બસ ફ્રી કરીને અહીંયા પહોંચી શકે. તમારું સૂચન આવકારીએ છીએ. અમે આજે તંત્રને વાત કરી અને એના માટેનો પણ રસ્તો કરીએ છીએ. કોંગ્રેસની જે ન્યાય યાત્રા નીકળી રહી છે જિગ્નેશભાઈ મેવાણીની આગેવાનીમાં, એમણે એવું કહ્યું છે કે આ છેલ્લી યાત્રા નથી, આ યાત્રાઓ 2027 સુધી નીકળશે, જ્યાં સુધી ભાજપની સરકાર અમે પાડીએ નહીં ત્યાં સુધી આ યાત્રા. અમિતભાઈ ચાવડા અત્યારે એમ પણ કીધું છે કે ભાજપ માત્ર રાજકીય જસ ખાંડવા અત્યારે યાત્રા નીકળી છે હાલમાં. મારે આ પ્રશ્નને આજે રાજકીય સ્વરૂપ નહોતું આપવું, પણ આપણે પ્રશ્ન પૂછ્યો એટલે મારે એનો જવાબ આપવો છે. તો ભરત બોગરાએ જે કોંગ્રેસ પર પ્રહારો કર્યા, જે કોંગ્રેસને ગુજરાતમાં આવવાની વાતને વખોડી કાઢી, તે વાતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.